વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કોરોનાનું સંકટ જે અંદાજ હતો, જે ધારણાઓ હતી એના કરતાં અનેક ગણું વધી રહ્યું હોય એવું અત્યારે લાગી રહ્યું છે. ડૉક્ટરો કહે છે કે ડરવાની જરૂર નથી, સાવધાની રાખવાની જરૂર છે, પણ સાવધાની કઈ હદ સુધી રાખવાની એની કોઈ માર્ગદર્શિકા હજુ સુધી બહાર પડી નથી. સોશિયલ ડિસ્ટન્સ રાખો, એસએમએસની જે પહેલાં ફોર્મ્યુલા આપવામાં આવી હતી એ ફોર્મ્યુલા ફરી દોહરાવવામાં આવી છે, પરંતુ છતાં કોરોનાના કેસોમાં જે રીતે વધારો થતો જાય છે એ ચિંતાજનક બાબત છે. ઓમિક્રોન જે વાયરસ છે એ કેટલી હદ સુધી આગળ વધશે અથવા તો કેવો પરચમ બતાવશે એ કેવું અત્યારથી અનુમાન કરતાં પણ બહુ વહેલું કરવું બહુ અઘરું પડે. આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને કાર્યક્રમમાં આપણી સાથે ભાગ લઈ રહ્યા છે અશોકભાઈ પંજાબી, કોંગ્રેસ પક્ષના નેતા આપણી સાથે જોડાયા છે. ઉર્વિશભાઈ કંથારિયા, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા આપણી સાથે જોડાય છે. અશોકભાઈ પણ વરિષ્ઠ નેતા છે કોંગ્રેસના. અને ડૉક્ટર તકસીલભાઈ ત્રિવેદી કોરોના સંદર્ભમાં આપણને ગાઈડ કરવા માટે આપણી સાથે જોડાય છે અને તેમની સાથે પણ આપણે ચર્ચાઓ કરીશું. તકસીલભાઈનું પણ સ્વાગત કરું છું વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં. થોડી વારમાં આપણી સાથે જોડાશે, કારણ કે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ કદાચ આવ્યો હશે, ફરી જોડાઈ રહ્યા છે અને એમની સાથે પણ આપણે વાતચીત કરીશું. સૌથી પહેલાં ઉર્વિશભાઈ પાસે આવીશ કે અને ડૉક્ટર તકસીલભાઈ પાસે આવીશ. તકસીલભાઈ, કોરોનાનું સંકટ ધીરે ધીરે ઘેરું બનતું જાય છે. ડૉક્ટરો કહે છે ડરવાની જરૂર નથી, સાવધાન રહેવાની જરૂર છે, પરંતુ જે રીતે મૃત્યુ આંક સુધી વાત પહોંચી ગઈ, કચ્છમાં મૃત્યુ થયું, અમદાવાદમાં મૃત્યુ થયું, અમદાવાદ સોલા સિવિલમાં મૃત્યુ થયું, મૃત્યુના આંકડાઓ જે રીતે એક પછી એક બહાર આવતા જાય છે, એ સંજોગોમાં રથયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું કેટલું કઠિન બનશે આવનારા સમયમાં, અને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય એ માટે શું કરવું જોઈએ એ હું તકસીલભાઈ પાસે આવી છે પહેલાં, કારણ કે ફરીથી ઇન્ટરનેટથી ડિસ્કનેક્ટ થાય છે. હું એ જ સવાલ ઉર્વિશભાઈ કંથારિયા પાસે દોરાવીશ. સોશિયલ ડિસ્ટન્સિંગ કેવી રીતે ઉર્વિશભાઈ રાખીશું? આપણી સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ઓલરેડી એક ડેશબોર્ડ અત્યારે તૈયાર કર્યું છે કે જેમાં લગભગ મિનિટે મિનિટે માહિતી રજૂ થતી હોય છે. એમાં સોશિયલ ડિસ્ટન્સિંગની બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે 1 મીટરનું ડિસ્ટન્સ રાખવું અને અન્ય જે બાબતો છે કે જેવી રીતે હાથ સાબુથી ધોવા, હવા ઉજાસ જાળવવો, પાણી વધારે. ઉર્વિશભાઈ કદાચ હું મારો મુદ્દો ફરીથી દોહરાવું છું. જી, રથયાત્રાના સંદર્ભમાં બધી જે ભીડ ઉમટી પડશે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જી, કેવી રીતે મેન્ટેન કરવું? જી. એટલે અત્યારે સરકારનો પ્રશ્ન એ છે કે યોગ્ય રીતે રથયાત્રા થઈ શકે એ માટે જે કંઈ તકેદારીના પગલાં લેવાના હોય અને સૂચનાઓ, જાહેર સૂચનાઓ આપવાની હોય એ માટેની તૈયારીઓ ચાલી રહી છે. અને પરિસ્થિતિ જે પ્રમાણે વિકસતી જાય એ પ્રમાણે નિર્ણય શક્તિ પણ વિકસતી જાય છે. એટલે અત્યારે તો રથયાત્રા કેવી રીતે આપણે સરસ રીતે સંપન્ન કરી શકીએ એ આપણો ઉદ્દેશ છે. અને એને માટે સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ્સ રાખવાના છે. કોરોના આપણી પ્રાયોરિટી નથી, રથયાત્રા પ્રાયોરિટી છે. કોરોના તો ચોક્કસ પદ્મકાંતભાઈ પ્રાયોરિટી છે અને એના માટે તંત્ર પણ સાબદું છે. અને એક બહુ જ મહત્વની વાત, આપે આ મુદ્દો અત્યારે સમયસર ઉપસ્થિત કર્યો છે. બહુ મહત્વનો ફરક એ છે 2020ના કોરોનામાં અને અત્યારનો જે શરૂઆત થઈ છે કે આ વખતે જનરલ ફિઝિશિયન્સ છે એ બધા કામ કરી રહ્યા છે. એટલે જે સામાન્ય રીતે જે પ્રાથમિક લક્ષણો જે જોવા મળે છે કે ઉધરસ છે, શરદી છે કે સામાન્ય તાવ છે, એ જનરલ પ્રેક્ટિશનર લેવલે સોલ્વ થઈ શકે છે. આ બાબત 2020માં નહીં. એટલે હોસ્પિટલ્સ ઉપર આપણે લોડ વધી ગયો, કારણ કે બધા જનરલ પ્રેક્ટિશનર્સ લગભગ બધા લોકડાઉનની અસર નીચે હતા
આ વખતે આપણે તંત્ર ઘણું સાબદું થઈ ગયું છે. શું સાવધાની રાખવાની, શું જરૂરિયાતો આપણે પહોંચી વળવાની છે, પરંતુ આ મહત્વનો ઉર્વિશભાઈ ફેરફાર છે. ઉર્વિશભાઈ, તંત્ર સાબદું થઈ જી. ગયું છે એવું આપે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તરીકે કહેવું પડે, પણ સરકારને ઊંઘતી ઝડપાઈ છે કોરોનાના કાળમાં એ પણ આપણે જોયું છે. ઓક્સિજનની વ્યવસ્થા પણ આપણી પાસે નહોતી. માત્ર ને માત્ર દાવાઓ અને પ્રતિદાવો કરવા સિવાય સરકાર કંઈ કરી શકે એવી સ્થિતિમાં નહોતી, એ પણ આપણે જાણીએ છીએ. ઇવન ગુજરાતના મુખ્યમંત્રીને કોરોના થયો હતો, જે સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો કરતા હતા. આ પરિસ્થિતિ આપણે જોઈ હતી. જે તંત્ર લોકોને સલાહ આપે છે એ તંત્ર પોતે એનો શિકાર બને છે, ત્યારે વિશ્વાસ લોકોને કેટલો બેસશે? હું ડૉક્ટર તકસીલભાઈ ત્રિવેદી પાસે આવીશ. તકસીલભાઈ, રથયાત્રાના દિવસે જે દિવસે ભીડ ઉમટી પડશે એ સંજોગોમાં મારે એ સમજવું છે કે કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થશે. જે રીતે અમેરિકાના પ્રમુખ એ ટ્રમ્પ અહીં આવ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજિયા ઉડી ગયા હતા, એ પછી કોરોના વકર્યો હતો. આ સોશિયલ ડિસ્ટન્સિંગ કંટ્રોલ કરવું કેટલું અઘરું છે? શું કરી શકાય? જો એમાં સરકારના લેવલે સરકાર તો બધું કરે જ છે, જે કરવાનું હોય જાહેરાત કરે છે, અવેરનેસ પ્રોગ્રામ છે, જે બી છે એ ચાલુ કરી દીધું છે. ડિસ્ટન્સિંગ કેટલું રાખવું એ બધું એ લોકોએ જાહેરાત કરી દીધી છે. એની સાથે સાથે મારું કન્સર્ન એવું છે કે ભાઈ જેને આ દિવસો દરમિયાન શરદી ખાંસી તાવ ઇવન 1-2 દિવસ પહેલાં બી થયો હોય તેને ત્યાં જવાનું એવોઇડ કરવું જોઈએ, જેથી એના શરદી ખાંસી તાવ ભલે નોર્મલ વાયરસ હોય પણ આપણે એવું વિચારીને કે ભાઈ એ કોરોના વાયરસ જ છે મને, અને એ હું આ રથયાત્રા એટેન્ડ ના કરું તો હું ડિસ્ટન્સ મેન્ટેન કરીને એ મેન્ટેન કરવાની કોશિશ કરું, જેથી કરીને મારો ચેપ બીજાને લાગે નહીં અને એકને અને પછી એકની સાથે અનેકને એ ચેપ લાગે નહીં, જેથી કરીને જે એ વખતે થયું એ વખતે કોઈને ખ્યાલ નહોતો કે ભાઈ આ કઈ રીતના એન્ટર થશે, કઈ રીતના થશે. હવે આપણી જોડે નોલેજ છે, આપણી જોડે જે ઓમિક્રોન અને એના સબ ટાઈપ જે ડેવલપ થયા છે નવા અત્યારે, એમાં આપણને ખબર છે કે ભાઈ આ માઇલ્ડ, મોડરેટ એન્ડ સિવિયર વેરાયટી કઈ રીતના છે. અને બીજી વસ્તુ કે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ છે એમને તો આ બધી ક્રાઉડેડ પ્લેસમાં જવાની બિલકુલ જરૂર, મારા કહેવા મુજબ ત્યાં જવાની જરૂર જ નથી. એ જવું જ ના જોઈએ, જેથી કરી અને તેમને ચેપ લાગે અને ચેપ લાગ્યા પછી જો એમનું હેલ્થ અને એમનું એ કોમ્પ્રોમાઇઝ થાય તો પછી એ પોતે જ જવાબદાર હોઈ શકે છે. સામાન્ય સંજોગોમાં જે લોકો રથયાત્રાના માં ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, ભીડ જોવા મળે છે, ઘરોમાં, છાપરાઓમાં, ધાબાઓમાં, ફ્લેટોમાં, રસ્તાઓ પર જે રીતે ભીડ જોવા મળે છે, એવું કમ્પલસરી કરી શકાય કે કમસે કમ માસ્ક પહેરીને જ રથયાત્રામાં જોડાઈ શકે? માસ્ક નહીં પહેરનારને જોડાવાનો અધિકાર નથી. અને ખુદ ગુજરાતનો મુખ્યમંત્રી જ્યારે રથયાત્રાનો જ્યારે પ્રારંભ કરાવતા હોય ત્યારે એમને પણ માસ્ક પહેરવું જોઈએ. અને જરૂર પડે હું તો એમ કહું છું કે એક મેસેજ આપવા માટે ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી, બલરામજી, આ લોકોને પણ માસ્ક પહેરાવવું જોઈએ, ભગવાનની મૂર્તિઓને પણ. એવું નથી લાગતું? એક મેસેજ આપવા માટે અવેરનેસના ભાગરૂપે સરકારે જાહેરાત કરવી જોઈએ કે ભાઈ આટલું બધું જ્યારે માસ ભેગું થતું હોય ત્યારે એટલીસ્ટ માસ્કની વ્યવસ્થા બધાએ પોતપોતાની રીતના કરી અને આવવું જ જોઈએ, નહીતર પછી આ જે ચેપ છે એ એકમાંથી અનેકને લાગવાની શક્યતા બહુ જ વધી જાય છે. ડૉક્ટર તકસીલભાઈ, જ્યારે વડાપ્રધાન રોડ શો કરી રહ્યા હતા ત્યારે એ લોકોને જ એન્ટ્રી હતી કે જેનો જે એ લોકો પાસે બારકોડ હોય એ સ્કેન કરે તો જ એન્ટ્રી મળતી હતી. આવી પદ્ધતિ જો અહીં રાખી શકાય કે એ સ્કેન કરે, જો એની પાસે માસ્ક હોય તો જ રથયાત્રામાં એન્ટ્રી મળે. બાકી ધાબા ઉપર અને ફ્લેટોમાં કે છાપરા ઉપર કે બીજી જગ્યાએ ઊભા રહીને જુએ એને રોકવું બહુ અઘરું છે. પણ રથયાત્રાનો જે મુખ્ય જે રૂટ હોય છે જેમાં બધા લોકો પ્રવેશતા હોય છે એ જ લોકોને એન્ટ્રી મળે જેને માસ્ક પહેર્યું હોય. આવું સૂચન કરી શકાય ખરું? આ સૂચન કેટલું વ્યવહારુ બને એ સમજવું છે. હા, એટલે એ કરવું જ જોઈએ, સૂચન કરવું જોઈએ. અને અવેરનેસના પાર્ટ રૂપે લોકોએ માસ્ક પહેરીને જ અંદર જવું જોઈએ, જેથી કરી આ જે સ્પ્રેડ થતો વાયરસને અટકાવી શકાય અને જેની જાનમાલનું રક્ષણ થાય અને જેના કારણે જે
ડેથ અને જે થવાની શક્યતા છે એ બધી ઓછી થતી જાય. તકસીલભાઈ, સ્પ્રેડ થવાની સામાન્ય શક્યતા લોકોના હા. મગજમાં, સામાન્ય લોકોમાં એવી સમજ છે કે આપણે તો રસી લીધી છે, આપણે તો બુસ્ટર ડોઝ પણ લીધો છે, આપણને કંઈ ના થાય. આ કેટલી હદે સાચી વાત છે? ના ના, એવું નથી. મારી જોડે મારા ક્લિનિકમાં બી અત્યારે પેશન્ટો આવે છે જેણે વેક્સિન બી લીધી છે, બુસ્ટર ડોઝ બી લીધો છે, તે છતાંય પ્રાઇમરી સિમ્ટમ્સ એવા આવે છે કોરોનાના લક્ષણ સાથેના, જેને કરાવીએ તો પોઝિટિવ આવે જ આવે. બરોબર, એવા ઘણા પેશન્ટો આવે છે. એટલે એવું નથી કે વેક્સિન લીધી છે એ વેક્સિન એ વખતે ઇફેક્ટિવ હતી, હવે એનું ઇફેક્ટનેસ જે બી હોય એ ઓછી થઈ જાય. એટલે હવે આ જે છે જે ઇટ્સ અ ફ્લુ લાઇક સિન્ડ્રોમ. અત્યારે કોરોના છે એ જેમ નોર્મલ ફ્લુ થાય એમ કોરોના વર્ષ સુધી આવું ચાલ્યા જ કરશે. એનું ખાલી પેલો બદલાશે, મ્યુટેશન બદલાશે અને અલગ અલગ સબ ટાઈપમાં આયા કરશે. એના ગભરાવાની જરૂર નથી, પણ અવેરનેસ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી આગળ 1, 2 અને 3 વેવમાં થઈ ગઈ એ પછી આપણે એકદમ એલર્ટ થઈ ગયા એવી જ રીતના અત્યારે બી એલર્ટ થઈ અને આપણે કામ કરવું જોઈએ. અને આવા ક્રાઉડેડ પ્લેસમાં જતી વખતે માસ્ક કમ્પલસરી કરવું જોઈએ. સરકાર જાહેરાત કરે તો ઘણું સારું, અને ના કરે તો આપણે અવેરનેસના પાર્ટરૂપે આપણે બી કરીને જવું જોઈએ. તકસીલભાઈ, સામાન્ય રીતે લોકોની માનસિકતા એવી હોય છે કે હમ અંગ્રેજ કે જમાને કે જેલર હે, હમ નહીં સુધરેંગે. આ માનસિકતામાં લોકો જીવતા હોય છે. એટલે એક કોરોનાનો એના કાળ કારણે જ ગયો, હેરાન 2 થાય. વર્ષ કપરા ગયા, અને છતાં પાછા હતા ને એવા એ સ્થિતિમાં આવી જતા હોય છે. અશોકભાઈ, તમને રથયાત્રા દરમિયાન, અશોકભાઈ મારો અવાજ સંભળાય છે? હેલો હા જી, સંભળાય છે તમારી અવાજ. અશોકભાઈ, હેલો, રથયાત્રા તમારી અવાજ દરમિયાન, સંભળાય છે. હા, રથયાત્રા દરમિયાન હા, કોરોનાથી સાવધાની રાખવાની જરૂર છે કે કોરોના કે રથયાત્રામાં પોલિટિકલ જે એંગલ પકડવામાં આવે, ઓપરેશન સિંદૂરના દ્રશ્યો જે ટ્રકોમાં મૂકવામાં આવે, એની છબીઓ મૂકવામાં આવે, એ વસ્તુ વધારે ગંભીર છે? કોરોના ગંભીર છે કે ઓપરેશન સિંદૂરનું રાજકીયકરણ વધારે ગંભીર છે? સૌથી પહેલા તો હું લાઈવ ને અભિનંદન આપું છું કે આ મુદ્દા ઉપર તમે આ પ્રથમવાર આખા ગુજરાતમાં તમારી ચેનલ છે કે આ ચર્ચા શરૂ કરી છે, અને આ બહુ ગંભીર બાબત છે. કોરોના બાબતમાં આપણે નામ સાંભળીને કોરોનાનું ભયની લાગણી પ્રસરી જાય છે લોકોમાં. 1920માં કોરોનાએ જે ત્રાહિમામ કરી હતી આખા દેશમાં, ગુજરાતમાં, અમદાવાદમાં, એને યાદ કરીને આપણે સિહરી ઉઠીએ છીએ. બહુ 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 દુઃખ, અને આપણે કહી શકીએ છીએ કે મૃત્યુ. મારી નાનકડી સોસાયટીમાં 5 લોકો મૃત્યુ પામ્યા હતા, અને એટલું જ નહીં, પોતે હોસ્પિટલમાં 7 દિવસ રહીને આવ્યો હતો કોરોનાના કારણે, અને પછી 1 મહિનો એક ઘરમાં એકલા રહેવું પડ્યું હતું. હવે એ અંદર જે જાગૃતિ જે છે એ બહુ 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 જરૂરી છે. અને આપના માધ્યમથી હું રાજ્ય સરકારને વિનંતી કરું છું, હરીશભાઈને કરું છું કે જે રથયાત્રા આપણે નીકળવાની છે એ રથયાત્રા પારંગત રીતે નીકળે જ છે હંમેશા, અને એ રથયાત્રામાં હજારો લાખો લોકો જોડાય છે, અને આ વખતે પણ જોડાશે. કારણ કે શ્રદ્ધાનું અને આસ્થાનું પ્રશ્ન છે, અને જ્યાં શ્રદ્ધા અને આસ્થા આવી જાય છે ત્યાં આ કાર્યકેદારી છે રાખવાનું લોકો હોય છે, અને જનતા પણ અને તો સરકાર પણ ભૂલી જતી હોય છે. પણ માસ્ક પહેરવું ફરજિયાત કરવું જોઈએ કે કેમ આપણી દ્રષ્ટિએ? અને બીજું કે રથયાત્રામાં રાજકીયકરણ થશે ઓપરેશન સિંધુનું રાજકીયકરણ થશે, અંગે તમારા પ્રત્યાઘાત શું છે? નહીં, આ બાબતમાં હું આવો જ માંગતો હતો. ઓપરેશન સિંદૂર પૂરો થઈ ગયું છે, ખતમ થઈ ગયું છે. પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ થયા પછી ઓપરેશન સિંદૂરનો કોઈ અર્થ જ નહોતો. એ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખોટી રીતે સિંદૂરનો રાજકીય લાભ ઉઠાવવાના પ્રયત્નો કરતા હતા. પણ એ સદબુદ્ધિ મળી છે, અને રાજનાથ સિંહે જાહેરમાં કીધું છે કે ભાઈ આ પ્રકરણ પૂરો થઈ ગયો છે. કારણ કે દરેક બાબતમાંથી રાજકીય લાભ લેવું મને લાગે છે કે એ યોગ્ય નથી. અને અહીંયા પણ જો ઓપરેશન સિંદૂરની વાત આવશે રથયાત્રામાં, તો મને લાગે છે કે જે કોઈ લાવશે આ વાત, એને ખરેખર ભગવાનમાં કે ઈશ્વરમાં શ્રદ્ધા નથી. એ દરેક બાબતમાં રાજકીય લાભ લેવાની કોશિશ કરતા હોય તો એ યોગ્ય નથી, ને લોકોને પણ આ વાતની માહિતી પોતાની મેળે લોકો સમજી શકશે. પણ રથયાત્રાની અંદર જે માસ્ક છે એ માસ્ક ફરજિયાત થાય એવી મારી લાગણી અને માંગણી છે. કારણ કે
જ્યારે ટ્રમ્પ આવ્યા હતા અને 1 લાખ લોકો ભેગા થયા હતા અને એ પછી જ જે છે એ કોરોનાની જે બીમારી છે એ ચારે બાજુ ફેલાઈ હતી અને રથયાત્રામાં 2 થી 5 લાખ લોકો જોડાવતા હોય છે. એટલે આની અંદર જો ખરેખર તકેદારી ન રાખીએ તો જૂની ભૂલ આપણે દોરાવીશું, જે ટ્રમ્પના સમય પર આપણી ભૂલ થઈ હતી. અને બીજી વસ્તુ આ છે કે આપણે પોતે પણ આ બાબતમાં કાળજી રાખવાની સતત જરૂરી છે. એક સાથે બીજાથી હાથ મિલાવવું ન જોઈએ અને દૂરી રાખવાની બહુ સખત આની અંદર જરૂરી છે. એટલે કોરોના બાબતમાં જેટલી સાવધાની રખાય એટલી ઓછી છે. આમાં કોઈ જાતનું રાજકારણ કે રાજકીય લાભનો પ્રશ્ન ઉભો થતો નથી. એટલે સરકારની સામે બોલવું એ રાજકીય વસ્તુ નથી. સરકારની જવાબદારી છે, આ સરકારની પ્રાથમિક જવાબદારી છે કે લોકોનું રક્ષણ આપે અને ખાસ કરીને કોરોના સામે રક્ષણ આપે એ વધુ જરૂરી છે. કારણ કે આપણે જોઈ શક્યા છે કે આનો ભૂતકાળમાં શું પરિણામ આવ્યું હતું. જી, હું ઉર્વેશભાઈ પાસે આવીશ. ઉર્વેશભાઈ, હિંમતનગરના સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ એમને કોરોના થયો, રાજકોટના પોલીસ કમિશનરને કોરોના થયો. આ સંજોગોમાં કોરોનાનો ભલે ઉગ્ર વ્યાપ નથી, ભલે હજુ એ ભરખી જનારો બન્યો નથી, મૃત્યુ થયા છે, પણ મોટા પાયે જે મૃત્યુનો આંક આપણે ગઈ વખતે જોયો તો એવો જોવા મળતો નથી. છતાં પણ તંત્ર સાવધાની રાખવા માટે આ રથયાત્રા દરમિયાન શું શું કરવું જોઈએ? તંત્રએ, આરોગ્ય વિભાગની ટીમે શું કરવું જોઈએ? કોરોનાનો ફેલાવો થતો અટકાવવા માટે શું કરવું જોઈએ? SMS માત્ર બોલવાથી કે એની જે SOP જાહેર કરવાથી વાત નહીં પતે. લોકોમાં જબરદસ્ત જાગૃતિ કેળવવા માટે, લાવવા માટે સરકારે શું કરવું જોઈએ એ આપ અંગે પ્રતિક્રિયા આપો. નાગરિક શિસ્તનો પહેલો જ સવાલ આવે છે. નાગરિક શિસ્ત અને રાજકીય શિસ્ત, એટલે જે કોઈ તકેદારીના પગલા જરૂરી છે એ પ્રમાણે એ શિસ્ત રાખવામાં આવે કે સરકાર દ્વારા જાહેરાત થાય કે આરોગ્ય વિભાગને કે મેડિકલ એક્સપર્ટ્સને પૂછીને સરકાર જાહેરાત કરે કે માસ્ક પહેરવાનું, આટલું ડિસ્ટન્સ રાખવાનું છે, આટલા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે, મર્યાદિત લોકોને. એ પ્રકારના અનેક માર્ગદર્શિકા આવી શકે અને એના આધારે લોકો સ્વયંભૂ શિસ્ત પાળે અને પ્રશાસન પણ એ શિસ્ત પાળવામાં મદદ કરે. આ સૌથી અગત્યની વાત છે. કારણ કે નાગરિક શાસ્ત્ર છે ને પદ્મકાંતભાઈ, એ આપણે 7મા 8મા ધોરણ સુધી ભણીએ છીએ, પછી બધા ભૂલી જાય છે. પરંતુ એ જીવન પર્યંત વિષય છે નાગરિક શાસ્ત્ર. એટલે આ કોરોના એ નાગરિક શાસ્ત્રનો વિષય પણ આવે છે. આરોગ્ય તો છે, અને જેમ કહ્યું કે તાવ, ઉધરસ, શરદી એ પ્રાથમિક તબક્કામાં હોય તો એ લગભગ બધા વાયરલ જ ડિઝીઝ છે. અને એ વાયરસીસ બધા જુદા જુદા અબજો પ્રકારના વાયરસીસ હોય છે. એમાંથી કોઈક કોરોના વાયરસ કોઈકને, પરંતુ આ વખતે એ જેવા લક્ષણ દેખાય એવી રીતે પોતાના ફેમિલી ફિઝિશિયનની દવા લઈ અને એ સારવાર કરાવી શકે છે. ગયા વખતે સિવિલ હોસ્પિટલમાં જવું પડતું હતું અને ફેમિલી ફિઝિશિયન અવેલેબલ નહોતા, એટલે હોસ્પિટલ ઉપર લોડ વધી ગયો. પરંતુ આ વખતે એવું નથી. એટલે જેમ ડોક્ટર ત્રિવેદી સાહેબે કહ્યું એમ પ્રાથમિક લક્ષણો દેખાય તરત દવા કરી લેવી જોઈએ અને જે કંઈ સૂચના ડોક્ટર દ્વારા મતલબ કે આપે વાત કરી કે સરકારની સાથે સાથે સ્વયં શિસ્ત હોવી જરૂરી છે. વ્યક્તિએ પોતે એનું પોતાનું શિસ્ત પાડે તો કોરોનાને રોકી શકાય, બ્રેક મારી શકાય અને એની ઉગ્રતાને નાથી શકાય. આ આપનું કહેવું છે. હું ડૉક્ટર તકસીલભાઈ પાસે આવીશ. તકસીલભાઈ, વેક્સિનના કારણે આપણા લોકોની રોગ પ્રતિકાર શક્તિ ઘટી છે એવો એક પ્રચાર થયો હતો. સાચું શું? મારે આપણી પાસેથી જાણવું છે. બીજી વસ્તુ કે રોગ પ્રતિકાર શક્તિ ડેવલપ કરવા માટે આપણી પાસે છે, પણ એને વધારે મજબૂત કરવા માટે આ દિવસોમાં શું કરવું જોઈએ? અને ત્રીજો મારો પ્રશ્ન એ છે કે કોરોના ગઈ વખતે જેટલો ઉગ્ર બને છે એટલો આ વખતે ઉગ્ર દેખાતો નથી. એ બહુ ડાયલ્યુટ થઈ ગયેલો છે આ વખતે. અને છતાં પણ સંકેતો કયા કયા આવે જોવા મળે તો તાત્કાલિક ચેકઅપ કરાવવું જોઈએ. પ્રાથમિક ચિહ્નો કયા કયા છે? પછી ઇમ્યુનિટી ઘટી છે, જે તમે કીધું કે ભાઈ બધાની ઇમ્યુનિટી ઘટી છે. ઇમ્યુનિટી ઘટી છે એવું
હજુ કોઈ જગ્યાએ એવું સ્કેમ થયું ને બધે વાતો ચાલે છે પણ તકસીલભાઈ એ વાત બી તકસીલભાઈ સાચી છે. તકસીલભાઈ હા. તકસીલભાઈ હા. તકસીલભાઈ એક જ મિનિટ ક્યાંક સમજફેર થાય છે. હું નથી કહેતો લોકોના મનમાં આ માનસિકતા છે, આ વિચાર છે હા, હું એ જ કે કહું છું. વેક્સિન હું એ જ લીધા કહું છું. પછી, હું નથી કહેતો. અને હા. બીજી વસ્તુ કે આ પ્રકારની વેક્સિન લીધા બાદ હાર્ટ એટેકના, બ્રેઇન હેમરેજના બીજા બધા કિસ્સાઓ વધી ગયા છે, એવું પણ લોકોમાં એક વાત હવા સાચી. ચાલી રહી છે. એ બાબતમાં પણ આપની પાસેથી મારે માર્ગદર્શન જોઈએ છે. લોકોના માટે, લોકોને આ જાણવું છે. હા, એટલે એ વેક્સિન લીધા પછી જે યંગ જનરેશનમાં એટેકના પછી સ્ટ્રોકના એ બધા વધી ગયા છે, વાત સાચી તમારી. પણ ઘણીવાર શું થાય કે આ બધી વસ્તુ કોરિલેટ થતી હોય છે. ઘણીવાર અંદર કંઈ હોય અને વેક્સિનનું નામ હોય, વેક્સિન લીધી હોય અને નોર્મલ એવી ઇન્સિડન્સ એ લોકોએ ચેકઅપ જ ના કરાયું હોય અને એ વસ્તુ ઘણીવાર બાળકોમાં પછી યંગ જનરેશનમાં બી હાર્ટનું અને બીજું કે એની જોડે જોડે રિલેટેડ સ્ટ્રેસ, ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલ એ બધું જ કામ કરતું હોય છે, જેના કારણે આ ઇન્સિડન્સ ધીમે ધીમે વધવા માંડે છે. કોરોના છે જ, કોરોનાની વેક્સિન બી છે. કોરોનાની વેક્સિન એના પછી કોરોના પછી 2-3 વર્ષ જે લોસ થયો બધી રીતનું ઇકોનોમિકલ લોસ, ઘરે બેસી રહ્યા, પછી બધી રીતના સ્ટ્રેસ અનુભવ્યો, એ પછીનું સ્ટ્રેસ હજુ બી ચાલુ છે. પછી લાઈફસ્ટાઈલ બધાની બદલાઈ ગઈ કે ઘરમાં 2-2.5 વર્ષ રહ્યા પછી કોઈને કામ કરવું ગમતું નથી. એટલે એ બધા જ ફેક્ટર ભેગા થઈ અને બધું જ કોમ્પ્રોમાઇઝ થયું, ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થઈ, માઇન્ડસેટ કોમ્પ્રોમાઇઝ થયું, બધું જ કોમ્પ્રોમાઇઝ થયું. કે જેના યંગ જનરેશનમાં અત્યારે એટેક, સ્ટ્રોક અને ઇન્ફાક્ટના કેસો વધતા જાય છે. ડૉક્ટર સાહેબ, મારા મગજમાં એક સવાલ ઉઠ્યો. હું પોતે આ સવાલ મારા મનમાં ઉઠ્યો. ગઈકાલે ફિગર્સ જોતો હતો. ઉત્તર પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળ્યા. પૂર્વ ઝોનમાં એનાથી ઓછા જોવા મળ્યા. પશ્ચિમ ઝોનમાં પણ ઉત્તર પશ્ચિમ પછી બીજા નંબરમાં સૌથી વધુ હતા. કોટ વિસ્તારમાં સૌથી ઓછા જોવા મળ્યા, કે જ્યાં સૌથી વધુ ગીચ વસ્તી વસે છે, પોળોનું કલ્ચર છે. ખાડિયા છે, રાયપુર છે, ત્યાં આગળ માણેક ચોક છે, કાલુપુર, ધમાલપુર, દરિયાપુર, આ બધા વિસ્તારોમાં કોરોનાના કેસ ઓછા જોવા મળ્યા આ વખતે. ઉત્તર પશ્ચિમમાં જ્યાં છૂટાછવાયા લોકો વસે છે ત્યાં વધુ જોવા મળ્યા. કારણ શું? બેઝિકલી જે શહેરમાં, હું બી શહેરમાંથી જ આવું છું. શહેરમાં જે પહેલાં રહેવાની રહેણી કરણી, એ લોકોની બેઝિક ઇમ્યુનિટી છે ને એ નોર્મલ જે પશ્ચિમના ને એ બાજુ રહેતા લોકો કરતાં બેઝિકલી વધારે હોય છે. એ લોકોનું ખાવા પીવાનું જે જ્યાં પણ ટૂંકમાં ક્યાંય પણ ખાઈ લે, કંઈ પણ ખાઈ લે. સો પોળોના લોકો પાણી બી ગમે તે પી લે. એટલે એ લોકોની બેઝિક ઇમ્યુનિટી છે ને, જે પશ્ચિમના લોકો કોઈ આ પાણી ના પીવું, બિસ્લરીનું જ પાણી પીવું, આ કરું, ખાવા પીવાનું એ લોકોનું એકદમ અલગ પ્રકારનું. એટલે એના કારણે, એ ડિફરન્સના કારણે જે શહેરી વિસ્તારના લોકો છે એ વધારે પડતા ઇમ્યુન હોય છે જે પશ્ચિમના અને જે આ બાજુના લોકો જે રહે છે ઉત્તર પશ્ચિમ વાળા એના કરતા. એટલે એના કારણે એ લોકોને જે ડિસીઝ ને જે બી થતું હોય એ છેલ્લે થાય અને આ લોકોના પશ્ચિમના વિસ્તારોને અને આ લોકો ઉત્તર પશ્ચિમના જે લોકો રહે છે એ લોકોને થવાની શક્યતા વધતી જાય. તકસીલભાઈ, એક બીજો મુદ્દો પણ ઉપસ્થિત થયો હતો કોરોના કાળ દરમિયાન. કોરોનાનો કાળ જેવો પત્યો એ જ વખતે વેક્સિનની ગુણવત્તા માટે ચકાસણીઓ શરૂ થઈ. વિદેશોની લેબોરેટરીમાં આપણા ત્યાં અપાઈતી તમામ વેક્સિન એ ક્વોલિટીવાળી નહોતી, એ ક્યાંક ઓછી ગુણવત્તાવાળી હતી. એવા મુદ્દાઓ ઉપસ્થિત થયા અને વેક્સિન બનાવતી કંપનીઓએ સ્વીકાર પણ કર્યો. એટલે મતલબ કે એની ગુણવત્તા ચકાસ્યા વિના વેક્સિન દરેકને આપવા માંડ્યા, લોકોને આપવા માંડ્યા. આ યોગ્ય કેટલું હતું? એટલે એ પ્રોસેસ એ વખતે શું છે કે એ સરકારને એવું લાગ્યું હશે કે ભાઈ આ જરૂરી છે. એટલે એ સરકારના જે બી લોકો છે હેલ્થમાં ને એ બધામાં, એમાં એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ ના, આ પહેલાં આપવા જરૂરી છે, નહીંતર જે આંકડો મૃત્યુનો થયો એના કરતાં બી વધારે કદાચ થાય એવું એમને હશે. એટલે એ લઈ અને એમણે પૂર્ણ ચકાસણી વગર કામ ચાલુ કરી દીધું અને એનું તકલીફ એના કારણે જે બી છે એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. જી, અશોકભાઈ પાસે આવીશ કે અશોકભાઈ, આપણે યુદ્ધ થવાનું છે માનીને મોક ડ્રીલ થઈ,
ઘણી બધી મોકડ્રીલ થતી હોય છે. હમણાં ગઈકાલે જ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગે કોઈક મોટી હોનારત સર્જાઈ છે નદીમાં એમ માનીને જે મોકડ્રીલ કરી એ પણ આપણે જોઈ. કોરોનાની મોકડ્રીલ થવી જોઈએ કે કેમ આ રથયાત્રા પૂર્વે, અને જો એવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો એના માટે આપણી તૈયારીઓ કેટલી છે, આપણી પાસે ઓક્સિજન કેટલા છે, આપણી પાસે વેન્ટિલેશન કન્ડિશનમાં, વર્કિંગ કન્ડિશનમાં કેટલા છે, કોણ જુએ છે, કોણે તપાસ કરી છે? સરકાર દાવા કરે છે, કાગળમાં એક પ્રેસ નોટ છપાઈને આવે, પ્રેસ નોટ વાંચી જાય છે, મૌલિક કંઈ હોતું નથી. એમને પોતાને ખરેખર ઓક્સિજનના કેટલા બાટલા અમદાવાદની સિવિલમાં જ છે, અમદાવાદની સિવિલમાં કેટલા વેન્ટિલેટર વર્ક કરે છે, આવું કોઈ એમની પાસે હોતું નથી. કેટલી તૈયારી સરકાર ગંભીરતાથી કરી રહી હોય એવું આપણે લાગે છે. આપણે રિયલાઇઝ થયું કે આમાં સરકાર એક્ટિવ થઈ છે? ને મને લાગે છે કે આપણું સૂચન બહુ શ્રેષ્ઠ છે કે મોક ડ્રીલ થાય તો એનાથી જનજાગૃતિ ઊભી થાય છે, લોકોને ખબર પડે છે કે આપણે શું આની અંદર તકેદારી રાખવાની જરૂર છે. નંબર 1. નંબર બીજું, આ જે કોરોનાનું જે છે એનો જે અનુભવ આપણને ભૂતકાળમાં થયું છે 2020-21ની આજુબાજુમાં, અને પછી લોકડાઉન જે થયા છે, આ બધાને કારણે જનતા જે છે નરકાગારમાં જીવતી હતી. નરક જેવો થઈ ગયો હતો આખો દેશ અને અમદાવાદ ને ગુજરાત. લોકોનું જીવન મુશ્કેલ થઈ ગયું હતું કે કઈ રીતે જીવન પસાર થાય, એક મોટો પ્રશ્ન લોકો સમક્ષ ઉભો થઈ ગયો હતો. તો એનો પણ જે છે સરકારે અનુભવ લઈને, એનો અભ્યાસ કરીને એને રિપીટેશન ના થાય આ વખતે એ તકેદારી રાખવાની તક સરકાર પાસે છે. અને નંબર 3 માનું છું કે આ જે પ્રશ્ન છે રાજકીય, આ રાજકીય પ્રશ્ન નથી, આ સવાલ પ્રજાનું છે અને દેશનું સવાલ છે. તો આમાં સરકારે સર્વપક્ષીય મીટિંગ બોલાવીને તમામ પક્ષોનો સાથ લેવાની એમાં તાકીદની જરૂર છે. બુદ્ધિજીવીઓ હોય, રાજકીય પક્ષો હોય, શિક્ષણવિદ હોય, અને આ પ્રકારના લોકોને એક જનરલ કાઉન્સિલ બનાવીને એમાં પ્રશ્ન મૂકીને અને એનો સતત પ્રચાર થાય લોકો વચ્ચે, એ બેહદ જરૂરી છે. અશોકભાઈ, ચર્ચાનું સમાપન કરવું એ પહેલા એક નાનકડી વાત કરી લઉં. આવું રિસ્ક ના લો સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળની મિટિંગ કરવાનું. થોડા ઘણા જે ધારાસભ્યો રહ્યા છે એ ભાજપમાં જતા રહેશે. આ લોકો તો ટાપી જ બેઠા છે, કેવા નજીક આવે ને અમે તોડીને જતા રહીએ. સર્વપક્ષીય મિટિંગ બોલાવવાનું ટાળો. એ ચર્ચાનું સમાપન કરતું રૂરીશભાઈ પણ મરક હસી રહ્યા છે. આ ચર્ચાનું સમાપન કરે છે આથી પાવર પ્લેમાં અત્યારની વાત. હવે પછી નવા વિષય સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો.